અંધશ્રદ્ધાને ડામવા રાજ્ય સરકાર એક્શનમાં અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર લાવશે વિશેષ કાયદો। સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં માહિતી આપી। બનાસકાંઠામાંથી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કરી હતી જાહેર હિતની અરજી। હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો। અત્યાર સુધી આ પ્રકારની ઘટનાઓમાં એપીસી અને નવા કાયદા હેઠળ જ કાર્યવાહીની જોગવાઈ હતી। આગામી સત્ર દરમિયાન જ સરકાર આ અંગે ખરડો લાવી શકે છે। મહારાષ્ટ્રમાં બીજા સ્ટેટ્સમાં કાયદો છે। એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે। એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતાં એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં। એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં। એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ